કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ? થોડીક જ ક્ષણો હવે બોર્ડની એક્ઝામની તૈયારીની બાકી રહી છે. કદાચ રિસીપ પણ બાળકોની આવી ગઈ હશે, પણ બાળકોના મનમાં ઘણા બધા પ્રશ્ન છે કે પેપર ક્યાંથી સ્ટાર્ટ કરવું, કઈ રીતે લખાણ લખવું, આવનારી બીજી સ્કૂલની અંદર શું હશે, પેપર કેવું હશે. તો બાળકો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે રીતે તમે એક્ઝામ અત્યાર સુધી સ્કૂલોની અંદર આપી છે એ જ રીતે એક્ઝામ તમારે આપવાની છે. બોર્ડની પરીક્ષાનો એક ડર અને હાવ મનમાં હોય છે, તે રાખવાની જરૂર નથી. મેડિટેશન કરો. વહેલી સવારે 5-1 વાગે પોસિબલ હોય તો ઉઠો. 5-1 મિનિટ વાંચતા પહેલાં પ્રાણાયામ યા મેડિટેશન કરો અને એ પછીથી તમે તમારું જે કરેલું રિવિઝન છે એને ફરી રિવાઇઝ કરો. બોર્ડની એક્ઝામ એકદમ સરળ હોય છે અને ટેક્સેબલ લેવલના કોર્સીસ હોય છે અને ટેક્સેબલ લેવલના પેપર્સ હોય છે. હા, ઘણી વખત એક ટ્રેસ કરીને ક્વેશ્ચનો મૂકેલા હોય તો ત્યારે બાળકનો એક બુદ્ધિઆંક ચેક થતો હોય છે, એટલે કોઈ એવું ટેન્શન કરવાની જરૂર નથી. સરળ જ પેપર હોય છે, સરળ જ ભણવાનું હોય છે અને સરળ જ એક્ઝામ આપવાની હોય છે. કોઈપણ પ્રકારનો ડર રાખીને કે ડિપ્રેશનમાં જઈને અથવા તો કોઈ વધારે પડતા હાઇપર ટેન્શનના લીધે કોઈ જ ભૂલવાની બીમારી થઈ શકે છે, મેટાબોલિક સિસ્ટમના આધારે બોડી અપડાઉન થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યાંક ને ક્યાંક તમે કરેલી આખા વર્ષની જે તૈયારી છે એ ખોઈ બેસશો. સો ટેન્શન કરશો નહીં. અને બોર્ડની એક્ઝામ લગભગ 1-2 દિવસમાં સ્ટાર્ટ જ થવાની છે. આજે 25 તારીખ થઈ ચૂકી છે અને લગભગ 25 તારીખનું એન્ડિંગ જ છે, એટલે એક જ દિવસ છે તમારી પાસે. સો પ્રિપેરેશન કરો. ઓલ ધ બેસ્ટ ફોર 10th and 12th એક્ઝામ.